હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શુભમ છે. હું આધોઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં કિર્ચોફના વિદ્યુત પ્રવાહના નિયમ વિશે જાણેલું હતું અને તેનું ઉદાહરણ પણ જોયું હતું. પણ હવે આપણે એના પહેલાં પણ એક બ્રાન્ચ આ બધી વ્યાખ્યાઓ જોયેલી હતી. તેમાં આપણે એક વ્યાખ્યા રહી ગયેલી, તો એને કારણ કે એના વગર કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અધૂરો રહે છે. તો એ લૂપ એટલે શું? હવે હું એક કોઈ સર્કિટ એટલે કે વિદ્યુત પરિપથ દોરું છું. તો વીજ પરિપથને બંધ એનો પરિપથ બને એટલે કે એનો રસ્તો છે એ બંધ બને, ક્યાંથી પણ ખુલ્લો ન હોય. જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે વિદ્યુત પ્રવાહ પાછો પણ આવે. તો આવા બંધ પરિપથને લૂપ કહેવાય છે. આને આપણે લૂપ કહી શકીએ. આ એક લૂપ બને છે કારણ કે તે બંધ રસ્તો સર્જે છે. હવે એક અહીંયા સર્કિટ હું દોરી દઉં, આવી રીતના એક ત્રીજો અવરોધ પણ જોડી દો જે બીજા અવરોધના સાથે સમાંતર જોડાણમાં છે. તો આ તો એક લૂપ બની ગયું, બંધ પરિપથ બની ગયો. હવે આને પણ હું એક બંધ પરિપથ તરીકે લઈ શકું. તો આ પણ એક બંધ પરિપથ જ કહેવાય, બરોબર છે. તો આને પણ એક લૂપ તરીકે હું દર્શાવી શકું. તો આ એક પણ આ પણ એક લૂપ છે, તેમાં છે આ પણ એક લૂપ છે. હવે ત્રીજું લૂપ પણ થઈ શકે, જેમાં આ લૂપ પણ બની શકે કારણ કે અહીંયા પણ બંધ રસ્તો બને છે. તો આ લૂપ ત્રીજી, આ લૂપ બીજી અને આ લૂપ પહેલી. તો લૂપની વ્યાખ્યા શું થાય કે લૂપ એટલે સામાન્ય બંધ પરિપથ. કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. તો આવા બંધ પરિપથને આપણે લૂપ કહીએ છીએ. તો આ પણ એક જાણવાની બાબત હતી કારણ કે તેના પરથી જ આપણે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ જાણી શકીશું. હવે આપણે કિર્ચોફના વોલ્ટેજના નિયમ વિશે માહિતી લઈએ. તો કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ એ આજે આપણે જાણવાનો છે. તેને આપણે KVL પણ કહી શકીએ. જેમ આપણે કિર્ચોફના વિદ્યુત પ્રવાહના નિયમને આપણે એમાં KCL પણ કહેવાય, કિર્ચોફ કરંટ લો. નિયમ એટલે લો, તો આને આપણે કિર્ચોફ વોલ્ટેજ લો, KV લો એટલે નિયમને લો કહેવાય, એટલે ઇંગ્લિશમાં L, તો KVL પણ કહેવાય છે. તો આપણને કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ શું કહે છે એ આપણે જાણવાનું છે. હવે હું એક બંધ પરિપથ લઈ લઉં છું કારણ કે આપણે હમણાં જોયું આપણે લૂપની જરૂર છે. હવે લૂપના કોન્સેપ્ટ સમજ્યા વગર આપણે KVL એટલે કે કિર્ચોફ વોલ્ટેજ લો આપણે સમજી શકીએ નહીં. અહીંયા એક બેટરી જોડેલી છે,
R1 અને R2 બંને વિદ્યુત પ્રવાહ અવરોધ છે. તો હા, હવે આપણે હમણાં જોયેલું હતું કે આ એક લૂપ બની ગઈ, કારણ કે તે વિદ્યુત પ્રવાહને વહેવા માટે બંધ પરિપથ રચે છે. તો આ લૂપ કહેવાય. હવે કિર્ચોફે એના વોલ્ટેજના નિયમમાં શું કીધું કે તેનું આપણે વાક્ય જોઈ લઈએ. કિર્ચોફે કીધું કે બંધ લૂપમાં રહેલો વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય હોય છે. એટલે કોઈ પણ બંધ પરિપથમાં વોલ્ટેજ ટોટલ એટલે કે કુલ વોલ્ટેજનું મૂલ્ય, અહીંયા કુલ વોલ્ટેજ હમણાં આપણે KCL એટલે કિર્ચોફનો કરંટના નિયમમાં જોયું હતું કે કોઈપણ નોડ કે જંક્શન ઉપર કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય છે. હવે તેવી જ રીતે એક લૂપમાં કુલ વોલ્ટેજનો સરવાળો શૂન્ય હોય છે. અહીંયા આપણે સરવાળો એવું કહી શકીએ. સરવાળાનું મૂલ્ય શૂન્ય હોય છે. ફરીવાર એક સરખી રીતે લખી દઈએ કે બંધ લૂપમાં રહેલા કુલ વોલ્ટેજના સરવાળાનું મૂલ્ય શૂન્ય હોય છે. એ આપણે આ વીજ પરિપથ ઉપરથી જોઈએ. આપણે આના પહેલાં પણ જોયું હતું કે કોઈ પણ અવરોધ હોય એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટેનો અવરોધ કરે. તો આપણે અહીંયાથી ધારીએ કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ હોય તો એ સિરીઝ જોડાણમાં સમાન જ રહેશે. તેમજ વોલ્ટેજ હોય એ સમાંતર જોડાણમાં સમાન હોય. તો આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ સમાન વહેતો હશે R1 તેમજ R2 માંથી. તો અહીંયા આપણને I પણ મળી ગયું, R1 પણ મળી ગયું. તો આના ઉપરનો વોલ્ટેજનો ડ્રોપ V1 ગણીએ તો કેટલો હશે? આપણે ઓહમના નિયમ પ્રમાણે IR1 આવો હશે. તેમજ અહીંયા પણ આપણે વિદ્યુત પ્રવાહનો ડ્રોપ આપણે ગણીએ તો અહીંયા પણ I જેટલો જ કરંટ અહીંયા જેટલો હોય છે એટલો જ અહીંયાથી આવશે. તો અહીંયા પણ I જેટલો જ કરંટ આવતો હશે. તો અહીંયા V2 જેટલો વોલ્ટેજનો ડ્રોપ થશે. તો V2નું મૂલ્ય IR2 જેટલું થશે. હવે આપણે V મળી ગયો. V તો આપણને આપેલો જ હતો, પણ V1 એ ગોત્યો, V2 પણ આપણને મળી ગયો. તો હવે આમાં શું આપણે નિયમ પ્રમાણે કે બંધ વીજ પરિપથમાં વોલ્ટેજનો કુલ સરવાળો શૂન્ય હોય છે એવું કિર્ચોફે કીધેલું. તો અહીંયાથી આપણે બંધ લૂપની શરૂઆત કરીએ. તો અહીંયા +V. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ એક ટર્મિનલમાં અવરોધના એક ટર્મિનલમાં આવે છે, આ બે ટર્મિનલ હોય અવરોધના, તો એક ટર્મિનલમાં આવ્યો તો ત્યાં ધનની નિશાની તેમજ વિદ્યુત પ્રવાહ જ્યાંથી બહાર નીકળે છે તો ત્યાં ઋણની નિશાની. તેવી રીતના R2 પર જે ટર્મિનલમાંથી વિદ્યુત પ્રવાહ અંદર પ્રવેશે છે તો ત્યાં ધનની નિશાની તેમજ બહાર નીકળે છે તો ઋણની નિશાની. તો ત્યાં પણ અહીંયાથી બહાર નીકળે છે, અહીંયાથી એક બહાર નીકળે તો અહીંયા ધનની નિશાની. તો અહીંયા ધન V. અહીંયા શું છે? વોલ્ટેજ સરવાળો કરવાનો છે. તેમજ ધનથી ઋણ તરફ જઈએ છીએ એટલે કે વોલ્ટેજનો ઘટાડો થાય છે.
તો અહીંયા -V1 વત્તા અહીંયા ધનથી ઋણ તરફ જઈએ છીએ તો સરવાળો પણ ઋણ V2નો, તો આ સરવાળો 0 થશે. એવું કિર્ચોફના વોલ્ટેજના નિયમ ઉપરથી આપણને જાણવા મળ્યું. તો હવે આને હું થોડું સરખી રીતે લખીએ તો આપણે તો લૂપમાં રહેલા કુલ વિદ્યુત વોલ્ટેજનો સરવાળો 0 હોય છે એવું આપણને જાણવા મળ્યું. હવે આને વધારે સિમ્પ્લિફાઈ કરીએ તો V1 વત્તા V2 આ થઈ ગયો આપણો KVL એટલે કે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. તો આપણને હવે આમાંથી શું જાણવા મળ્યું? આપણે પહેલાં તો લૂપની વ્યાખ્યા જોઈ કે લૂપ એટલે શું, કે કોઈ પણ બંધ પરિપથ રચે છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય બંધ વીજ પરિપથમાં, તો આવા બંધ વીજ પરિપથને લૂપ કહીએ છીએ. અહીંયા આપણે એક લૂપ દોર્યું. તેમાં કિર્ચોફે એવું કીધું કે કોઈ પણ બંધ લૂપમાં વોલ્ટેજનો કુલ સરવાળો 0 થાય છે. એટલે કે તેમાં રહેલા વોલ્ટેજ કોઈ પણ લૂપમાં વોલ્ટેજ 0 હશે. એટલે કે ટોટલ જેટલો પણ અહીંયાથી નીકળે છે વોલ્ટેજ, એટલો જ વોલ્ટેજ અહીંયા પણ ડ્રોપ થઈને 0, અહીંયા જે પાછો આવશે ત્યારે 0 થઈ જશે. એટલે વિદ્યુત પ્રવાહ જેવું નથી, પણ જેટલો અહીંયાથી આપણે વીજ સ્થિતિમાનનો તફાવત પૂરો પાડવામાં આવે છે R1 તેમજ R2ને, તો એટલો જ વીજ સ્થિતિમાનનો તફાવત એના બંને ટર્મિનલ ઉપર જોવા મળશે. એટલે કે તેના ટોટલ વીજ સ્થિતિમાનનો તફાવત 0 હશે લૂપમાં. હવે આપણે એક ઉદાહરણ ઉપરથી વધારે સમજી શકીશું. એટલે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. એક બેટરી છે 12 વોલ્ટની, તેની સાથે આપણને બે અવરોધો શ્રેણીમાં જોડેલા છે, જેનું મૂલ્ય R1નું મૂલ્ય 5 ઓહમ, R2નું મૂલ્ય 2 ઓહમ આવો છે. તો આપણને એવું કહેવામાં આવે કે તો વિદ્યુત પ્રવાહ કેટલો હશે આ સર્કિટમાં એ શોધો. તો એક જ પાથ એટલે કે એક જ રસ્તો છે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે. તો વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણમાં, અવરોધોના શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એટલે કે જેટલો વિદ્યુત પ્રવાહ R1માંથી પસાર થતો છે એટલો જ R2માંથી પસાર થતો છે, કારણ કે વિદ્યુત પ્રવાહને બીજે જવા માટે કોઈ જગ્યા રહેલી નથી. તો એક જ વિદ્યુત પ્રવાહ એક જ માર્ગ પસંદ કરશે અને બંને અવરોધો ઉપર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હશે, પણ વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હશે. તે આપણે ગોતીશું, પણ આપણે પહેલાં KVLનો નિયમ લગાડી દઈએ આ લૂપમાં, કારણ કે આને એક આપણે બંધ પરિપથ છે એટલે લૂપ કહી શકીએ. તો વિદ્યુત પ્રવાહ 12, કારણ કે ધન ઉપર જાય છે, અહીંયા આપણે એને દર્શાવી દઈએ. કારણ કે જ્યાંથી આપણે વિદ્યુત પ્રવાહ એક ટર્મિનલમાં વિદ્યુત પ્રવાહ આવે છે, તો તેને આપણે અવરોધના એ છેડાને આપણે ધન વડે દર્શાવીએ છીએ. અહીંયા પણ વિદ્યુત પ્રવાહ અવરોધના જે છેડા ઉપર ટર્મિનલ્સ ઉપર આવે તો એને ધન છેડો આપણે દર્શાવીએ. તો 12 વોલ્ટેજ વત્તા આપણને અહીંયા આપણે એવું ધારી લઈએ અહીંયા V1 તેમજ અહીંયા V2 એવો વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો આવા વોલ્ટેજનો સરવાળો 0, લૂપમાં કુલ વોલ્ટેજનો સરવાળો 0 હોય છે એવું આપણે જોયું. હવે V1 આપણે અહીંયા શું લખી શકીએ? પહેલાં V1 તેમજ V2નું મૂલ્ય આપણે ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR એવું આપણે એક સૂત્ર જોયું હતું.
ઓહમના નિયમ પ્રમાણે આપણને યાદ હોવો જોઈએ. તો V બરાબર આયા, તો અહીંયા શું છે V1, તેમજ તેમાં આવતો કરંટનું મૂલ્ય I, જે આપણને ગોતવાનું છે, આપણને ખબર નથી, આપણે ગોતવાનું છે. I જેટલું મૂલ્ય છે, તેમજ R1. તો V1 બરાબર I આપણને ખબર નથી, R1 કેટલો છે 5. તો V1 બરાબર 5I વોલ્ટ, આવું મૂલ્ય આપણને મળ્યું V1. હવે V2 શું કઈ રીતે ગોતી શકીએ? ઓહમના જ નિયમ પ્રમાણે I R2. આઈનું મૂલ્ય આપણને આપેલું નથી, તો આઈનો I, R2 બરાબર 2 ઓહમ આપેલો છે, તો 2I વોલ્ટ જેટલું આપણને V2નું મૂલ્ય મળશે. તો આ બંનેના મૂલ્યને આપણે આ સમીકરણમાં મૂકીએ. સમીકરણ છે 12 વત્તા V1 માઇનસ 5I વત્તા માઇનસ V2 માઇનસ 2I બરાબર 0. હવે આને સામાન્ય રીતે કઈ રીતે લખી શકાય? માઇનસ 5I માઇનસ 2I બરાબર 0. હવે આ બંનેને હું બરાબરની ઓલી બાજુ લઈ જાઉં છું, તો શું થશે? ઋણ નિશાનીની ધન નિશાની થઈ જશે. 5 વત્તા 2 એટલે 7I, અને અહીંયા 12, I બરાબર 12/7 એમ્પિયર, એટલે 1.6 અથવા 1.7 જેવું કંઈક મૂલ્ય આવતું હશે. 1.7 એમ્પિયર જેટલું મૂલ્ય આપણને મળ્યું. તો આવા દાખલા પણ પૂછાઈ શકે, અને એવું પણ પૂછાઈ શકે કે વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે. તો વોલ્ટેજ ડ્રોપ આપણે 1.7 અહીંયા એમ્પિયર આપણને મળ્યું, બરાબર છે. હવે એવું કોઈ કે એવું દાખલામાં પૂછવામાં આવે કે અહીંયા વોલ્ટેજ R1 ઉપર વોલ્ટેજ ડ્રોપ કેટલો છે, એટલે કે V1 કેટલો છે, તો આપણે ગોતવો હોય તો કઈ રીતે ગોતી શકાય? અહીંયા આપણે જોયું હતું 5I V1નું મૂલ્ય છે, તો અહીંયા જ આપણે મૂકી દઈએ. આપણને આઈનું મૂલ્ય 1.7 મળી ગયું, બરાબર છે. તો એ આપણે આમાં મૂકી દઈએ. તો 8.5 વોલ્ટ આપણને V1નું મૂલ્ય મળ્યું. એટલે આપણે અહીંયા કહી શકીએ કે વોલ્ટેજ છે એ 8.5 જેટલો અહીંયા ડ્રોપ થાય છે. ડ્રોપ એટલે શું થાય કે ત્યાં ઘટે એટલું વોલ્ટેજનું મૂલ્ય. તેમજ V2 ઉપર કેટલો વોલ્ટેજનો ડ્રોપ થાય છે, અહીંયા કેટલું વોલ્ટેજ ઓછો થાય છે એ જોવાનું છે. તો 2 ગુણ્યા I, 2 ગુણ્યા 1.7, તો 3.4 વોલ્ટ જેટલો આપણે વોલ્ટેજ R2 એટલે કે બીજા અવરોધ ઉપર એનો એટલો ડ્રોપ થાય છે, વોલ્ટેજનો ડ્રોપ થાય છે. તો આ 3.4 તેમજ 8.5નો સરવાળો કરીશ તો એ મને ટોટલ 12 વોલ્ટ જેટલો મળવો જોઈએ. તો જ આખા લૂપમાં થયેલા વોલ્ટેજનો સરવાળો 0 થાય. તો હવે હું મૂકું 12, આપણે 8.5 વત્તા 3.4, અહીંયા આપણે એક્ઝેક્ટ 1.7 નથી આવતું, કંઈક પોઈન્ટમાં આગળ પણ આવે છે, તો અહીંયા 9 આવશે, 5 તો 11.9, એટલે કે નજીક 12ની નજીક જ આવે છે. એટલે કે જેટલો વોલ્ટેજ આપણે અહીંયા આપવામાં આવે છે વિદ્યુત પરિપથમાં, તેટલો જ વોલ્ટેજ આપણે અહીંયા R1 તેમજ R2 બંને ઉપર વિદ્યુત પ્રવાહનો ડ્રોપ થાય છે. એટલે કે હવે આખી લૂપમાં વોલ્ટેજનો સરવાળો કરીએ તો 12, હવે માઇનસ 8.5 માઇનસ 3.4, આ બધાનો સરવાળો થઈને 0 થશે. સરવાળો કેવી રીતના કર્યો એ તો આપણે જાણીએ જ છીએ, કારણ કે અહીંયાથી આપણે વોલ્ટેજનો ડ્રોપ થાય છે, એટલે કે વત્તામાંથી ઓછા તરફ જઈએ છીએ. વત્તામાંથી ઓછા તરફ જઈએ ત્યારે આપણે અહીંયા ઋણ નિશાની લગાડવી પડે. એટલે કે જેટલો આપણે વોલ્ટેજ પરિપથને આપીએ છીએ એટલો જ
તેમાં વોલ્ટેજ ડ્રોપ રહેલો હોય છે, એટલે કે ટોટલ વોલ્ટેજ લૂપમાં રહેલો હોય એ 0 હોય છે. એ આપણને આ ઉદાહરણ પરથી જાણવા મળ્યું. થેન્ક યુ.